એ મદન મુઠ્ઠી એક ને એક કેટલા થાય? એક ને એક બે. અરે ઘોડીના એક ને એક 11 થાય. તું તો હારા ભણવા જો કા આવતો હોય, તારા બાપાના પૈસા બગાડે છે. ઓકે, તો ચલો ચડ્ડી બડ્ડી ગેંગનો સદસ્યો, કાલે મી તમને ક્વેશ્ચન આન્સર તૈયાર કરવા આલ્યા હતા હે ને? હા હા, મને બધી ખબર જ છે. તમે ખાલી સમજાવવા ના બેસતા, તમે પૂછવાનું ચાલુ કરો ખાલી. અરે અરે, માર પાટું ને જણ સીયું તો કઈ રીતે થાય? શાંતિ રાખ, કોઈ ખોટા જવાબો આલે તો મારે એની સજાઓ તો રાખવી પડે ને. અરે અમને બધા રૂલ્સ ને સજાઓ ને બધું ખબર જ છે. તમે ખાલી ક્વેશ્ચન પૂછવાના ચાલુ કરો ખાલી આજે. વાહ ભાઈ વાહ, આજે મરદનું ફાર્યું ખબર ધાર્યું લઈને મેદાનમાં ઉતરી ગયું લાગે છે. અરે તમે પૂછો તો ખરા. હા, તો આપણો પહેલો સવાલ એ છે કે પીછવાડી ફટે તો ફટે પણ શું ના ઘટે? ઓપ્શન વગર કહું છું, નવા બી ના ઘટે. પીછવાડી ફટે તો ફટે પણ નવા બી ના ઘટે. અરે પણ ઓપ્શન વાળી તો આજે આપણે આગળ કરતા જ ના. ખાલી તમે નવા બી ના ઘટે એના ઉપર લોક કરી દો આજે. વાહ કલ્લુડિયા વાહ, પહેલા સવાલનો એકદમ સાચો જવાબ આલ્યો સતીએ. અરે તમે પૂછો તો ખરા. બહુ જ દમદાર મરદનું ફાડ્યું ઉતર્યું છે આજે મેદાનમાં. તો આપણે બીજા સવાલ તરફ જઈ રહ્યા છીએ. જેને આવડતો હોય વાગડી ઊંચી કરજો. મુજ ગરીબ ને ભૂલી ગઈ તું, રૂપિયા વાળાને મોઈ ગઈ તને દૂરથી સલામ. આ કયા કલાકાર? આ ગીતે તો આપણું કમબેક કરાય. તું જીગાભાઈ જિગ્નેશ કવિરાજ. ઓપ્શનમાં જો જિગ્નેશ કવિરાજ દેખો ને તો લોક કરી દો. એકદમ સાચો જવાબ. ઘોડીનો શીખો આનાથી કોક શીખો. વગર ઓપ્શને ધબધબાટી બોલાવે સાહેબ આજે. અરે તમે એકવાર સવાલ તો પૂછો. ઓકે, તો હવે આપણે જઈ રહ્યા છીએ થર્ડ ક્વેશ્ચન ઉપર. પોહાય તો બોલાવાના, ના પોહાય તો નહીં બોલાવાના. પૈસો માટે આવતા નહીં, જેટલો એ જોયા નહીં ને એટલો અમારો ખર્ચો છે સર. આમાં પૂછવાનું ના હોય. જો અમારા દિલની ધડકન ગમન ફુવાથી દેખાતા હોય ને એ ઓપ્શન લોક કરી દો ચૂપચાપ. હા, હું પહેલો એવો માણસ જોયો જેને ક્વેશ્ચન ખબર છે ને ક્વેશ્ચન ના આન્સર ખબર છે. એકદમ સાચો જવાબ કીધો હોતી. આ વખત તું ગુજરાતમાં પાકા પાયે ટોપ કરે મને એવું લાગે છે. અરે સરજી, તમે ખાલી આવા તો દ્યો. ઓકે, તો હવે જઈ રહ્યા છીએ આગળના સવાલ ઉપર. જો કે આજે બંકો બગડ્યો છે. સવાલ પૂછ્યા પહેલા તો જવાબ દઈ દેશે. અરે સર તમે સવાલ તો પૂછો. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રાજપાલ યાદવ શોપ? ઓપ્શન્સ? અબે ઓય કલુએ, તને ખબર નહીં? તારો સાહેબે મોટું મરદનું ફાર્યું છે. અરે સર તમે ઓપ્શન તો આલો. અરે આપું કલુએ, કેમ નહીં? તો ઓપ્શન્સ એ બોકા ઠોકા, બી થૂક, સી બુલબુલા. સાહેબ સી બુલબુલા ઓપ્શન સી ઉપર લોક કરી દો. ઓર ડી ઘાઘરો ચોલી. અરે સાહેબ તમે ઓપ્શન સી બુલબુલા ઉપર લોક કરી દો એમ કીધું મેં. પાક્કું તું શ્યોર શું ઓપ્શન સી બુલબુલા ઉપર? અરે સર કાચું પાકું કર્યા વગર મેં તમને કીધું ઓપ્શન સી ઉપર એક નહીં ચાર લોક લગાવી દો. પણ લોક લગાવો તમે. ઓકે, તો કલુડિયાજી, રાજપાલ યાદવની દુકાનનું નામ ઓપ્શન સી બુલબુલા. એકદમ રાઈટ નહીં પણ ખોટું છે. ઓય તું ભૂલો પડ્યો. રાજપાલ યાદવની દુકાનનું નામ છે ઓપ્શન બી થૂક. હા સોરી સર. બહુ જ ઉતાવળ કરી નાખી કલુડિયાથી એ. નકર તું આજે બચી જોત. એટલે હું તમને કહું છું કે પિક્ચર જોવાનું રાખો. હવે તું તારો બૈરો જાતે ખોલશ કલ્લુ કે હું મદન જોડે ખોલાવરાવું? સોરી સર. હાય કલ્લુડિયા, તારી સાસુને ઘાઘરો વીચ ચોલી મારું તારી બહેની.